बदल गया। रखूं ना बेबी कोई भी शंका, अपने प्यार का बजा दो डंका। तेरे मेरे बीच में जो कोई भी आया उसकी लगा दो लंका। छोड़ छाड़ के दुनियादारी, बस तेरे बीच में पलक की कर, बात हमारी पक्की कर, इतना क्या सोचे आया मेरी का देश रातडे
મારી રાત દે એ કરે ટકો માં મોહાદ આપે
જબરી આજાનું જોડાવજો રે જન્મા આવે દેવાનું મોટા દેવ મારો ઠાકર ઠાકર આયા છે પરણવા રે એ જન્મા હાથીને ઘોડા હોડો ગારજો રે નેહડે નેહડે જાનૈયા તૈયાર થાય મારો ઠાકર ઠાકર આયા છે પરણવા રે આવી આવી જરજુના ભગવાન મારા ઠાકર ઠાકર આવે છે પરણવા રે એ મારા ઠાકર આયા છે પરણવા રે आप भी मेरी तरह इंसान की औलाद है आप मुँह मांगी दुआ हम आंसू पोंछे सारा ज़माना समझला आप जैसे लालियों के जुल्म की जात है गाली है सुर्खी को दुआ कैसी गाली है सुर्खी को लगी दुआ कैसी हम दुआ भी तो लगे लगाने आपका क्या होगा तेरे आगे आपका क्या होगा आपके नाते चलेंगे जो पसीना ही कहीं आसमां ही रहा
થશે ધરતી અમારી આવશે જ્યારે મારી કિશોર તારી પછી વેટિંગ અમારું થઈ જશે ખતમ હો વેલકમ વેલકમ મણીને વેલકમ 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 ઉમિયાને વેલકમ તૈયારી આવશે મારી માતાની સવારી પાવન થશે ધરતી અમારી આવશે જ્યારે મારી કિશોર ધારી પછી વેટિંગ અમારો થઈ જશે ખતમ વેલકમ વેલકમ મારીને વેલકમ 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 ઉમિયાને વેલકમ
के शीश विराजत त्रिभुवन से हो वंदित त्रिभुवन से हो वंदित हरि के शीश विराजत त्रिभुवन से हो वंदित पतित जनों की तारिणी विख्याता जय 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 तुलसी माता 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 કોઈને ના કર્યો હોય પછી માજીઓનું સન્માન જોયું છે કોઈ દારૂ તમે માજીઓનું સન્માન કોઈ જગ્યાએ જોયું હોય તો કયો જોયું છે તો એક આ અનોખો કાર્યક્રમ મહિલા મંડળે આયોજિત કર્યો છે એ બદલ તમામ ભાઈઓ વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે કાર્યક્રમ આપણે માજીઓના સન્માન કરવાનો છે એ પહેલા આપણે આપણા મંદિરના જે મહારાજ દિલીપભાઈનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ મહિલા મંડળ ના ભીખીબેન બેચરભાઈ કરશે શાંતાબા નાથાભાઈનું સ્વાગત ભીખીબેન બાબુભાઈ કરશે માણિકબા પણ એક ભજનના જૂના જોગી છે એટલે માણિકબાનું સ્વાગત ભારતીબેન મનુભાઈ કરશે લખુબેન નરસિંહભાઈ કરશે નર્મદાબાનું સ્વાગત મકુબેન અમૃતભાઈ કરશે નર્મદાબા આવ્યા નથી પ્રવીણાબેન શાંતુભાઈ કરશે ભીખીબાનું સ્વાગત પ્રવીણાબેન શાંતુભાઈ કરશે સ્વાગત દાહીબેન રાજુભાઈ કરશે રાયબાનું સ્વાગત હંસાબેન વિનુભાઈ બગાભાઈ
નું સ્વાગત રમીલાબેન શૈલેષભાઈ. આ માજી એટલે ભગવાનનું સ્વરૂપ છે, એમને રોજ મળવું પડે તમારે, એટલે ભૂલાય નહીં. હવે શાંતાબા મણિભાઈ નું સ્વાગત પન્નાબેન રમણભાઈ કરશે. હવે કમુબા ઈશ્વરભાઈ નું સ્વાગત શાંતાબેન જયંતિભાઈ કરશે. ડાહ્યાભાઈ આમ તો એ બીમાર છે એટલે આવી શક્યા નથી, તો રમીલાબેન ને કહીએ, પણ એમનું સ્વાગત સંગીતાબેન દિનેશભાઈ કરશે. સંગીતાબેન દિનેશભાઈ. ધોળીબા જોઈતાભાઈ નું સ્વાગત સોકીબેન પ્રજાપતિ. સોકીબેન પ્રજાપતિ કરશે. આગળ ચાલુ કરીએ. કાંતાબાનું સ્વાગત તારાબેન ધુરાભાઈ કરશે. એમનું સ્વાગત રમીલાબેન હીરાભાઈ કરશે. રમીલાબેન હીરાભાઈ. મેનાબા પ્રજાપતિ એ પણ આવી શકે ના હોવાથી પુષ્પાબેન સુરેશભાઈ કરશે. પુષ્પાબેન સુરેશભાઈ. શારદાબેન ઈશ્વરભાઈ નું સ્વાગત શિલ્પાબેન ત્રિકમભાઈ કરશે. શોકીબેન આગળ એમની રાહ જોઈએ છે આપણે. મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબેન નું સ્વાગત જશીબેન કરશે. પહેલા આપણે બહેનોની શું પરિસ્થિતિ હોય છે એના વિશે રમીલાબેન જરા થોડી વાત કરી લે. મહિલા મંડળનું કોઈ પણ કામ હોય ત્યારે મેં બેનોના નામે મોઢે સોંપડ્યું છે કે કીર્તનભાઈ કોઈ પણ કામ કહીએ કોઈ તને ગુસ્સો કરતા નથી, એટલે આજે મંડળની ઈચ્છા છે કીર્તનભાઈ ને તમારું સ્વાગત કરવાનું. તો રમેશભાઈ મથુરભાઈને વિનંતી કરું, રમેશભાઈ શંકરભાઈને વિનંતી કરું કે સાલથી એમનું સન્માન. આમ તો મારું સ્વાગત હોય જ નહીં, કેમ હું તો તમારા બધાનો સેવક છું, એટલે સ્વાગત ના હોય કોઈ દાડો, પણ તમે મારું સ્વાગત કર્યું બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર આજે મને ખૂબ જ આનંદ થયો કે આપણા ગામમાં અને ખરેખર જેના આશીર્વાદથી આજે 3 દિવસથી આપણે એક સરસ સુંદર કાર્યક્રમ છે તુલસી વિવાહનો. આ વડીલો છે જેમનું સન્માન કર્યું છે, એવા આપણા ગામના વડીલ માતાઓનું જે સન્માન કર્યું એ આપણા માટે ખૂબ જ, પણ જે બેનો સન્માન કરતી હતી ને આજે જે વડીલોને કા દાદીઓને પગે લાગતા હતા, દરેક
બહુઓ દીકરીઓ માતાઓ આજે અહીંયા બેઠી તો મારી એક જ વિનંતી કે આપણા ગામમાં જો તુલસી વિવાહ કરીએ છીએ, માતાજીનો વિવાહ છે ને, તો દરેકના ઘરમાં સવારે ઉઠીને તમે આ વડીલો તમારા ઘરમાં હોય એમનો પગે લાગજો. પહેલા આ ખાલી આપણે આ સન્માન કરીએ કે આ સાલ ઉડાડીએ એનાથી પૂરું થતું નથી. એમના આશીર્વાદ લેવાના એ જ મહત્વનું છે. એટલે અહીંયા આપણે ઘણી વખત એવું કરીએ. એટલે એક આ ખૂબ જ સરસ કીર્તનભાઈએ મને કીધું કે બેન તમે મહિલાઓની શું પરિસ્થિતિ હોય છે એ કહો. હું પણ એક મહિલા જ છું. આ બધા આપણે મહિલા છીએ, પણ મહિલાનો સાચા અર્થ શું છે? મહિલા એટલે શું? સમાનવંતી છે. લા એટલે લાજવંતી અને હી એટલે હિતકારી. મહિલામાં ઘણી બધી શક્તિ છે અને એ શક્તિ આજે આપણા કાટવાર કૃષ્ણ મંડળે એક તુલસી વિવાહથી, કદાચ જસીબેનનો પણ મારે એક વખત પહેલો ફોન આવ્યો હતો, રમીલાબેન અમે આવું એક મંડળ આવું વિચારીએ છીએ પણ હારું બધો સહકાર આપશે કે નહીં? મેં કીધું ચિંતા ના કરો, હું એ તમને સહકાર આપીશ. અને ખરેખર કોઈ પણ કાર્ય કરીએ શ્રદ્ધાથી તો થાય જ છે. પરંતુ કોઈ પણ કાર્યમાં એક આપણા મહિલાઓ માટે ઘરમાંથી બહાર નીકળવું અને કાર્ય કરવું, બધાની વચ્ચે કરવું, ઘણા બધા આપણા માટે પ્રશ્નો છે. તો આજે આ એક સરસ સુંદર કાર્યક્રમ કર્યો. તો મારી મહિલાઓ વિશે ખાલી જ કહું કે આપણી દીકરીઓને ભણાવજો, આપણા સંસ્કારો આપજો. એવી નિડર બનાવીએ આપણે દીકરીઓને. 1000 માણસ હોય, 10,000 માણસ હોય તો પણ એ વિવેકને એક શાંતિ રહી શકે. આપણું નામ, આપણા કુળનું, આપણા ગામનું નામ ઊંચું કરે એવા આપણા દીકરીઓનો, દીકરાઓને આપણે એક નિડર બનાવવાના છે. બીજું કઈઓ કામ કરીએ એટલે આ બધાનો સ્ત્રીઓનો ભગવાનને પણ એક ઈર્ષ્યાનો ગુણ મૂક્યો છે. પણ આપણને બધાને ખબર જ છે અહીંયા આજે 3 દિવસથી આટલું બધું થતું હશે તો અંદરનું અંદર જો એકને કંઈક કર્યું એકનું ના કર્યું ને તો આપણા બહેનો વિશે ભાઈ કીધું છે એટલે જ વાત કરું કે અંદરો અંદર ચર્ચા થતી હોય. પણ બહેનો ભગવાનને પણ સ્ત્રીનો ઈર્ષ્યાનો અનુભવ કૃષ્ણ ભગવાનને પણ અનુભવ થયો હતો અને એ પણ આપણે જાણીએ છીએ કે સુભદ્રા કૃષ્ણ ભગવાનની બહેન હતી પણ દ્રૌપદીએ શું કર્યું? કૃષ્ણ ભગવાનનો ભાઈ માન્યા હતા. આવા બંને બહેનો હતી ને તો સુભદ્રાનો પણ ઈર્ષ્યા થતી હતી મનમાં કે મારો ભાઈ સગો છે પણ કૃષ્ણ ભગવાન છે ને દ્રૌપદીને સારું રાખે છે, મને સારું રાખતો નથી. ભગવાનને એક દિવસ વિચાર થયો કે મારા સુભદ્રાના મગજમાંથી આ ઈર્ષ્યાનો કીડો છે ને એ બહાર કાઢવો પડશે. તો જે દિવસે રક્ષાબંધન આવ્યો એ દિવસે સુભદ્રા પણ કૃષ્ણ ભગવાનને રાખડી બંધવાવે અને દ્રૌપદી પણ રાખડી બંધવાઈ. ભગવાન એ દિવસ થયું આજે આપણે બધા ભેગા થયા છીએ તો લાવો શેરડી. આજે આપણે શેરડી ખાઈએ, આનંદથી બધા વાતો કરીએ છીએ. ભગવાનને તો શેરડી ખાવી નથી પણ પેલી ઈર્ષ્યા કાઢવી હતી સુભદ્રાના મગજમાંથી. તો ભગવાન શું કર્યું? જેવી શેરડી ખાવા જાય છે, છોલવા જાય છે અને એમનો અંગૂઠો કપાઈ જાય છે. સુભદ્રા દોડતી દોડતી પાટો લેવા જાય છે. જ્યારે દ્રૌપદીએ શું કર્યું? તરત જ એની સાડી ફાડીને ભગવાનના અંગૂઠે પાટો બાંધી દીધો. જ્યારે સુભદ્રાએ જોવો છો તો એને મનમાં વિચાર્યું કે મેં પણ સાડી જ પહેરી હતી, મેં મારી સાડીનો વિચાર કર્યો. જ્યારે દ્રૌપદીએ એની સાડીનો વિચાર કર્યો નહીં. તો બહેનો આ જ્યારે એના મગજમાંથી નીકળ્યું પણ દ્રૌપદીએ એક સારું કામ કર્યું અને એ સારું કામ કર્યું તો એના કર્મમાં એ કામ લખાયું અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મહાભારતમાં બધું જ 5 પાંડવો બધું જ હારી ગયા હતા, એમની જોડે કશું જ નહોતું. જ્યારે દ્રૌપદીને વડમાં મૂકી ત્યારે એની જોડે કોઈ નહોતું. ત્યારે છેલ્લે એને શું કર્યું? તો ભગવાન મારું કોઈ નથી. તો ભગવાનને શું કર્યું કે એ વખતે એને મદદ કરી 9,999 ચીર પૂર્યા. એનો અર્થ એ થયું કે સારું કર્મ કર્યું તો સંકટ સમયે ભગવાન પણ આપણને યાદ કરે છે. પણ આપણે બધા શું કરીએ છીએ? સવારે ઉઠીએ એટલે સીધું જ ભગવાનનું કદાચ નામ યાદ આવ્યું કા ના આવ્યું, સીધું શું દેખાય છે બધાને? મારો સાહેબ સાહેબ લેવલ ખબર જ કશી ચીજ આપણે કાળી દેખાય, બેવર દેખાય, ગાય દેખાય છે. પાછું જો કોઈ ના મૂકીએ સામ નહીં નાખીએ તો પાછી તું જલ્દી હાલે નહીં. એટલે
આપણે બધા શું કરીએ છીએ? ભગવાનને ભૂલી જઈએ છીએ, પણ પહેલા શું કરીએ છીએ? એને યાદ કરીએ છીએ. પોતાની જાતે જ કંઈક સારું કરીશું તો આપણે સારું કામ કરીશું. ભજન કરીએ છીએ, ભજન કરીએ પણ શું કરીએ? આ મંડળ છે આખું, ખરેખર બહેનોનો બહુ જ એકબીજાનો અંદર અરસ પરસ હું જોઉં કે કેટલો એકબીજાનો ભાવ છે. ભજન કર્યો પણ કાયમી એ ભાવ જળવાઈ રહે, એકબીજાનો સંબંધ જળવાઈ રહે, એ મહત્વનું છે. બે વાસણ હોય તો પણ પકડે છે, એટલે બધા ભેગા થઈએ જુદા જુદા, એટલે બધાના જુદા જુદા વિચારો હશે. કેમ કે ભગવાનને આપણને 5 આંગળી આપી છે, એક સરખી આપી નથી. અહીંયા અત્યારે બેઠા છે તો બધાના વિચારો, બધાનું મન જુદું જુદું હશે, એટલે બધાના વિચારો તો એક સરખા નથી. એટલે કોઈને સારું પણ હશે, કોઈને ઓછું પણ હશે, કોઈનું વધારે પણ હશે. કોઈનો મોટો બંગલો હોય, ગાડીઓ હોય, તો એનાથી કોઈ આપણે નાનામાં રહેતા હોય એટલે એવું નથી માનવાનું, પણ નાના ઘરમાં રહેતો હશે ને એનું બંગલાવાળા કરતા મન મોટું હશે. એટલે એ જોવાનું છે. આપણે એવું જ મને નતું કેટલું એવું નથી. તમારું મન મોટું હશે ને તો પેલા બંગલાવાળા કરતે તમારું માન સન્માન વધારે હશે. એટલે મન મોટું રાખજો. પૈસો તો આજે સર કાલે નથી. કેમ કે 2 વર્ષમાં આપણે અનુભવી છે કે આ કોરોનાની મહામારીમાં કરોડો રૂપિયા હતા, પણ કોઈ પોતાના એક લાડકવાયા દીકરાનું પણ બચાવી શક્યા નથી. એટલે ભગવાનને આપણને પરચો આપ્યો છે. એટલે પૈસો મહત્વનો નથી, પણ એ પૈસો તમે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, કોના કામમાં આવે છે, એ મહત્વનું છે. આજે ગમે તેટલું કામ કરતા હશો ને, લોકો આપણને યાદ કરશે. ક્યારે યાદ કરશે? કોઈકનું સારું કર્યું હશે તો, કોઈનો હસતા મોઢા બોલે હશો તો, નહીં તો કોઈના ઘેર આપણને તો કોઈ જવાબ આપશે તો. બરાબર? એટલે બેનો ભગવાનને આપણને એક સ્ત્રીનો અવતાર આપ્યો છે. આપણે પુણ્ય કર્યા છે ત્યારે એક સ્ત્રીનો અવતાર મળ્યો. આજે લક્ષ્મીનો અવતાર, આજે તુલસી માતા છે, એ જ આપણે તુલસી માતા બનતી છીએ. શક્તિ સહજ આપણામાં, પણ આપણે એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. એટલે જેટલો આપણે સારો ઉપયોગ કરીશું એટલું આપણું સારું થશે. કોઈનું સારું થાય એવું કરજો, કોઈની ખરાબ કે કોઈનું ખોટું થાય એવું કરતા નહીં. કેમ કે આપણે બધાના ઘેર હોય ને 4-5 જણો, તરત જ વાતો કરીશું, ભેગા થઈશું, પેલું જશે એની પાછળ, અરે એ કયો ગયો, તને કીધું તું, પછી બીજીને પૂછે તમને કઈ છો. આપણો એક આ સ્વભાવ છે. 10 જણોને પૂછીએ, કેમ કે આપણે નવરો એ ગયો છે એમનું કામ હશે. એટલે આપણે શું કરીએ છીએ બહેનો? ખોટું કોઈ ના લગાડતો, ના કરવાનું કરીએ છીએ, અને જે નથી કરવાનું એ આપણે કરીએ છીએ. જે કરવાનું છે આપણે કરતા નથી. પેલો આવો ને એટલે પાછો દોડતો થોડી વાર જઈએ, એ તમે શું જોતો તે બધું પાછો એમ કહીશું આપણે. એટલે આપણું મગજ કેવું છે? જે કરવાનું છે એ નથી કરતા. તો મારે તમારી ખાસ વિનંતી છે, કેમ ખરેખર થોડું ભગવાનનું સ્મરણ, ભગવાનને યાદ કરજો. એવું નથી કે મંદિર કા મંજીરા કા બધું કૂટીએ તો જ ભગવાનને આપણે યાદ કરીએ. કેમ કે ઘણી વખત મને તો બહુ આનંદ થાય, નાની બહુ ભજનમાં આવો અને આ જે ભજનને કરે ને એટલે બહુ જ આનંદ છે.
केशवं कृष्णदा